टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોંગ્રેસ પાર્ટીની બહેનો મોટી સંખ્યામાં મેયરના ઘરે જઈને રાખડી બાંધી હતી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મેયરે ભાજપના નેતાઓ સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે આ વિપક્ષમાં રહેલા કોંગ્રેસની બહેનોએ ભાજપના મેયરને રાખડી બાંધી હતી। ઈશ્વરને પ્રાર્થના કરી કે ભાજપના આગેવાનો મેયર પર દબાણ ન કરે, સાથે કોંગ્રેસની બહેનો તેમની સાથે હોવાની હૈયાધારણા પણ આપી હતી। તો ભાવનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોંગ્રેસ પાર્ટીની બહેનો મોટી સંખ્યામાં મેયરના ઘરે જઈને પહોંચી હતી અને રાખડી બાંધી હતી। સંવાદદાતા અજીત જોડાયા છે। અજીત, જણાવશો કે મેયરના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસની જે બહેનો છે તે મોટી સંખ્યામાં પહોંચી હતી અને મેયરને રાખડી પણ બાંધી હતી। જી, વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં સામાન્ય રીતે તહેવારોમાં ભાઈ બહેનનો તહેવાર છે, ઉજવણી થતી હોય છે, પરંતુ આ પાર્ટીની રીતે પોલિટિકલ રીતે એંગલથી પણ આજે તહેવારની ઉજવણી થઈ છે, જેના ભાગ સ્વરૂપે ભાવનગરના મેયર છે ભરતભાઈ બારડ, થોડા દિવસો પહેલાની વાત છે કે ભરતભાઈએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી હતી ને તેમાં તેમના જે સંગઠન કે અન્ય કોઈ જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો છે તેમને પ્રેશર હોવાને લઈને એમણે એવું લખ્યું હતું કે મને જો કોઈ પણ પ્રકારનું વધારે દબાણ કરવામાં આવશે તો હું આત્મવિલોપન કરીશ। કદાચ ગુજરાતનું પહેલું એવું મહાનગર છે કે જે મહાનગરના મેયર પોતે આત્મવિલોપન કરવાની વાત કરે। આ ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા હતા। જ્યારે આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની જે બહેનો છે તે બહેનો મોટી સંખ્યામાં પહોંચી હતી તેમના ઘરે અને ભરતભાઈ બારડના રક્ષા માટે રાખડી બાંધી હતી અને તેમણે ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિથી તમને નહીં દબાવવામાં આવે અને દબાવવામાં આવશે તો અમે તમારી સાથે છીએ તેવી હૈયાધારણા આપી હતી અને તેમને આવો વિચાર ન આવે ક્યારેય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી તેવું। અને મેયરે પોતે જે બહેનો આવી હતી રાખડીઓ લઈને આવી હતી એટલે એમણે તેમને રાખડી બાંધવા પણ દીધી હતી, પરંતુ આ ક્યાંક ને ક્યાંક રાજકીય સમયનો ફાયદો લેવા માટે, લોકોનું ધ્યાન ખેંચવા માટે એક પ્રયત્ન થયો હતો, પણ પ્રયત્ન થયો તેની પાછળના કારણો પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જવાબદાર છે અને કોંગ્રેસે તકનો લાભ લીધો છે। છેલ્લા થોડા દિવસોથી જે નવા પ્રમુખોને જે પરિવર્તન થયું છે તેમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની તકો જ્યાં મળે ભારતીય જનતા પાર્ટીને જાહેરને ખુલ્લું પાડવામાં ત્યાં ચૂકતી નથી, એ વાત પણ સ્પષ્ટ છે, પાકી છે અને આ ઘટનાથી એક ચર્ચાનો વિષય પણ તહેવારના દિવસે થયો છે ભાવનગરમાં। જી અજીત, માહિતી બદલ આપનો આભાર।